વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષા બારરાજના કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં વોર્ડ નંબર 19ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષા બારરાજના ભવ્ય કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે તમામ પક્ષોએ પોતપોતાના કાર્યાલય શરૂ કરી દેવાય। વડોદરા શહેરમાં ચૂંટણીના પડઘમ વચ્ચે તમામ પક્ષોએ પોતપોતાના કાર્યાલય શરૂ કરી દીધા છે, ત્યારે તરસાલી વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષા બારરાજના કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યાલયના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષા બારરાજ દ્વારા વધુને વધુ વોટ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી। આ નવા કાર્યાલયનું રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું। આ સંદર્ભે ડીએનટીવીના માધ્યમથી વધુ માહિતી આપવામાં આવી હતી। કાર્યકર્તાઓનું પણ અહીંયા સન્માન કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે અહીંયા મનીષાબેનના વોર્ડ નંબર 19ના કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે। થોડીક સમયમાં આપણે એમના કાર્યક્રમનું ઉદ્ઘાટન જોઈશું। રાજ દ્વારા શું રણનીતિ છે જનતા હિત માટે અને જનતાના કાર્ય માટે। કેમેરામેનને કહેશ કે મનીષાબેનના તરફ આપણે કહીશું એમના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા જઈએ છીએ, તો આપ થોડીક જય શ્રી કૃષ્ણ। મને ખૂબ જ આનંદ અને હર્ષ હું અનુભવી રહી છું અને આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે એની અંદર આપ સૌ પધારે એની માટે આપ સૌનો બી ખૂબ ખૂબ આભાર। જે રીતના તમે સ્લમ વિસ્તારમાં જઈને લોકોના પ્રશ્નો સાંભળો છો અને તમને સારો એવો પ્રતિસાદ મળે, લોકો તમને પ્રશ્નોના હલ કરવા માટેની પણ આગ્રહ કરે, એ વિશે શું કહે? જી ચોક્કસથી અમે એમનો જે પ્રશ્નો છે એનું હલ કરવાનો પ્રયત્ન કરીશું અને એમની જે અપેક્ષાઓ અમારા માટે છે, જે અત્યારે અમારી પર એ લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે, જે અમે જોઈને રહ્યા છે જ્યારે જન સંપર્ક કરવા જઈએ છીએ ત્યારે, તો 100% એમની અપેક્ષાઓમાં ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશું જ, જેવો અમારી સરકાર બની તો। લોકોને ઘણા પ્રશ્નો છે, જેમ કે પાણી છે, ગટર છે, વોશરૂમના પ્રોબ્લેમ છે, એની વિશે જે સરકારે કામ જ નથી કર્યું, એ વિશે શું કહે? સરકારે કામ નથી કર્યું એવું તો નહીં કહેવાય, કર્યું છે પણ એ અડધું જ કામ છે। સરકારે જ્યાં આગળ કામ કરવું જોઈએ ત્યાં કામ નથી થયું। આજે અમે જે સ્લમ વિસ્તારોમાં તો જઈએ જ છે, સાથે સાથે ઇન્ટિરિયર જગ્યાઓમાં જે જઈએ છીએ ઇન્ટરનલ, ત્યાં આગળ બી કોઈ જ વિકાસ નથી થયો। ત્યાં આગળ એમની પાસે રોડ નથી, રોડના નામે ફક્ત પથરા નાખવામાં આવ્યા છે। ગટર વ્યવસ્થા એમની નહીં બરાબર છે। શૌચાલય જે હર ઘર શૌચાલયનો સરકારનો પ્રયત્ન હતો એની અંદર શૌચાલય તો બન્યા છે, પણ શૌચાલયનું પાણી ને ગંદકી જાય ક્યાં, એટલે એ પણ નથી મળી રહ્યું। અને સૌથી મોટો જે જીવન જરૂરિયાત પ્રશ્ન છે પાણીનો, એ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। ટેન્કરો બોલાવવી પડે છે, એ લોકોને બોરના પાણીથી ચલાવવું પડે છે, અથવા તો પછી જે જગ્યાએ પાણી આવતું હોય ત્યાં જઈને એ લોકો મજબૂર છે પોતાના માથે માટલા ઊંચકીને પાણી પોતાના ઘર સુધી લાવવા માટે। લોકોને જે તમે વોટિંગ કરવાનો આદેશ પણ આપ્યો છે, લોકોને શું કહેશો? લોકોને વોટિંગ કરવાનો બી તમે સંદેશો આપ્યો છે ને, હવે પછીનું જે ઇલેક્શન આવ્યું છે લોકોને શું સંદેશો આપો? લોકોને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે નીકળો ઘરની બહાર અને વોટ કરો। આ તમારો અધિકાર છે અને તમે અહીંયાના નાગરિક છો, તો તમારો અધિકાર તમે ભોગવો, જેથી કરી અને કોઈના ડર વગર, જરાય ડરવાની જરૂર નથી। તમારે જ તમારો સાચો નગરસેવક ઉમેદવાર ચૂંટાવાનો છે ને તમારે તમારો પ્રતિનિધિ તમારી જાતે જ ઊભો કરવાનો છે, જેથી કરીને તમે તમારા પ્રશ્નો એના સુધી લઈ જઈ શકો અને તમારો એ પ્રશ્નોનું નિવારણ લાવી શકે।